રહ્યું છે ચોમાસું। ચોમાસું બસ દરવાજે ટકોરા મારી રહ્યું છે। ગુજરાતમાં ચોમાસા પહેલા છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે। વાતાવરણ બદલાયું છે, ગરમીનો પારો નીચો ઉતરી રહ્યો છે અને આ બધા જ સંકેત છે અને આગાહી પણ છે કે બસ થોડા દિવસ અને ગુજરાતમાં પણ બેસી જશે ચોમાસું। હવામાન વિભાગની નવી આગાહી। ચોમાસા પહેલા જામશે વરસાદી માહોલ। 7 દિવસ રહેશે વરસાદી વાતાવરણ। પડશે હળવા વરસાદી ઝાપટા। સૌરાષ્ટ્રમાં આવશે છૂટો છવાયો વરસાદ। દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ। આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી આપવામાં આવી। હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે અને આજથી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી। અમદાવાદની વાત કરીએ તો 39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દમણ, દાદરાનગર હવેલી, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે, જો કે તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત છે। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात रीजन और सौराष्ट्र रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और हम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में 39 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है और आज के लिए 39 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है अहमदाबाद और गांधीनगर के लिए। और हम विंड डायरेक्शन की बात करेंगे तो जो गुजरात लैंड रीजन पे विंड प्रिवेल कर रही है वो उसकी डायरेक्शन है साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड। और फिशरमैन के लिए आज और कल के लिए पूरे गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 45 से 55 kmph और साथ में जो गस्टी विंड होगी वो 65 kmph के आसपास रहने का पूर्वानुमान है। ગુજરાતમાં 15 જૂને બેસશે ચોમાસું। ગુજરાતમાં ચોમાસું 15 જૂને આવશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે। गुजरात में मानसून एंटर करने की जो नॉर्मल डेट है वो 15 जून है। उसी के आसपास जो मानसून गुजरात स्टेट में प्रवेश करेगा वो 15 जून के आसपास का ही एक्सपेक्टेड है। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી આપવામાં આવી। જૂન માસમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થશે। 4 થી 5 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદનું આગમન થશે। તારીખ 5 જૂન બાદ પવનોમાં બદલાવ જોવા મળશે। અરબ સાગરમાં 12 થી 15 જૂન પછી થોડી હલનચલન જોવા મળશે। 12 થી 15 જૂન બાદ રાજ્યના સૌરાષ્ટ્ર સહિતના મોટા ભાગમાં વરસાદ આવશે। ખેડૂતના વાવેતર માટે વરસાદ સારો રહેશે। 19 થી 20 જુલાઈમાં પૂર્વ સહિત પશ્ચિમમાં સારો વરસાદ થશે। 28 જુલાઈ બાદ સારો વરસાદ રહેવાનું પણ અનુમાન છે। આંધી વંટોળને કારણે ખેડૂતોના ઊભા પાકને અસર પડશે। આ વર્ષે વરસાદ સારા પ્રમાણમાં જોવા મળશે। તારીખ 12 થી 15માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યના પૂર્વીય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વીય મધ્યપ્રદેશના સંલગ્ન ભાગો દાહોદ ભાગો મહીસાગરના ભાગો પંચમહાલના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ આ અરસામાં કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ભારતમાં હવામાન સિસ્ટમની ધીમી પડતા હવે 10 થી 15 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી લે તેવું અનુમાન છે।
આ વર્ષે સામાન્યથી વધુ વરસાદની આશા રાજ્યના ખેડૂતો માટે આશાસ્પદ છે. જૂનમાં